વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ પોલો ક્લબ ખાતે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓ અને પ્રમુખોને સલાહ સૂચનો આપ્યા હતા। લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। એવામાં વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ પોલો ક્લબ ખાતે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજવામાં આવ્યું હતું। આ દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા હતા અને ભાજપના બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓને સંબોધન કરતા જોવા મળ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસના 250 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા। સી.આર. પાટીલ દ્વારા વડોદરા લોકસભા બેઠક જીતાડવા બૂથ પ્રમુખોને આહ્વાન કરવામાં આવ્યું હતું અને તેઓને કેવી રીતે આ ટાર્ગેટ પૂર્ણ કરવો તે બાબત પર તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સંમેલનમાં સી.આર. પાટીલ દ્વારા બૂથ પ્રમુખોને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ। એમની માનસિકતા ઠીક નહીં હોય, જેથી કાંઈ ભૂલી ગયા હશે, પરંતુ તેની ચિંતા કરશો નહીં અને તમે તમારી માનસિકતા ઠીક રાખો। નોંધનીય છે કે વડોદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા દ્વારા સોમવારના ભાજપ સંગઠન સામે બળાપો ઠાલવવામાં આવ્યો હતો અને સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવતી હોવાનું નિવેદન આપવામાં આવ્યું હતું। ભાજપના બૂથ પ્રમુખોને સંબોધન કરતા પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ દૂર થઈ જાય તે મુજબનું કામ કરવાનું છે અને ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવવાની છે। તેથી સામે વાદ વિવાદમાંથી બહાર આવી જાઓ। કોણ શું કહે છે તેની ચિંતા કરશો નહીં। એમની માનસિકતા ઠીક નહીં હોય, જેથી કાંઈ બોલી ગયા હશે, પરંતુ તેની ચિંતા કરશો નહીં। તમે તમારી માનસિકતા ઠીક રાખો। મોદી સાહેબને જીતાડવાના છે, આટલું જ તમે યાદ રાખજો। લાભાર્થીઓનું પણ લિસ્ટ છે। તમે આ 20 ઘરમાં જ્યારે જાઓ છો ત્યારે એ લાભાર્થીના ઘરે જાઓ, એ લાભાર્થી તમને પાણી પીવડાવશે। ત્યારે વાત કરતા કરતા એમને પૂછો કે તમે ઘર તો સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ તમે લીધો કે નહીં? એ તરત કહેશે કે આ મોદી સાહેબ છે એટલે જ હું અમારું મકાન પાકો બનાવી શક્યો છું, આ મારું પોતાનું મકાન બની શક્યું છે। એટલે કે એ લાભાર્થી છે મકાનનો। તમને એના ઘરમાંથી બેન ચા આપવા આવશે।